જો તે બધાય તોડ નાખ્યા છે લુંગા રાખો એટલે મજા આવે શું હજી નવરા નથી થયા અરે બા આ એવી જો અત્યારમાં આવી લે હું નવરી થઈ ગઈ કેટલા વાગ્યા જાગીને બધું કામ કર લો ફટાફટ અમે તો જે નાસ્તા પણ છે ને જો ને બધું ફ્રૂટ લઈને બેસી એટલી કેરી ખાધી ને જામફળ ને તમને શું મજા નથી મને આ શરદી જેવું થઈ ગયું છે હા કામ બામ કરી લીધું એકલી હોય એને શું ઉપાધિ હોય તા ઘરવાળા કામ જ ન તો હોય. હું તો વેલી જાગીને તાર ઘરવાળો કેમ ગયો રિક્ષા પર બે માણસ કામ કેટલું હોય મમ્મી આપણે તો 5-6 જણા છીએ આપણે તો કામ હોય પાછી નાની છોકરી બટા એમ કહીને માને તમારે શું કઈ કામ છે શું કરો અમારે ઘણું કામ હોય તાર જેવા અમે હાવ કઈ નવરા નથી માસી જ છો મોઢે કહી દીધા છે નવરા નથી તે વેલા જાગીને હું બોલું પણ હું મોઢે જ કહું. 5 વાગે જાગો હું 5 વાગ્યા જાગીને કામ કરી નાખું છું. એટલું બધું વહેલું ઉઠીને કામ મારે પછી ઘણાય કામ હોય હે રખડવાનું કે મારે ઘણાય કામ હોય આ બે માણસ શું કામ હોય આ રખડ્યો હોય નોકરી અત્યારમાં આપણે કોઈ ઘી જાય જવાનું હશે બારે કા હાલ ભેગી ક્યાં 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 આજ રવિવાર છે તો જાય કેમ ના હો તું જા એમ ના આવું પાવા દ્યો ને છોકરી નો રહે પછી એને લઈ લે ભેગી મત ના ના ત્યાં નો રહે ટાઈમ કેવો કોડ તારે ક્યાંય નથી મોકલવી સમજી તું આવા દ્યો ને. ના હું તને ઓળખું છું અસલ મજાની એમ કહેવાના રખડવતીમાં ઝીની યાદ રખડતી હશે ઓલો કેવો જમાય છે અસલ મજાનો તે અસલ મજાનો છે તો હું હા તો એને મૂકીને જ્યાં ત્યાં રખડવા જવાનું જીરા ઈ તેરા કામ ધંધો કરે કે માર ભેગા રખડે તો તાર રખડવાનું જ હોય ને ઘરનું કામ કરાય મારા ઘરે ઘરનું કામ વેલું હું જાગી એ કામે ચડી જાય તમારે બે માણસ હોય શું કામ સવારમાં વહેલું કામ કરીને કામે ચડી જાય થાય ને એવી એમાં છે ને એવું છે જો પછી છે ને મારા ઘરવાળા ને તું ભેગી હોય ને તો વાંધો ન આવે ઉપાધિ ન હોય એટલે અમારી બદનામી ઓરવાની એવી વાતો થઈ ને એમાં બદનામી ક્યાં અરે ક્યાંક જોઈ જાય તો પછી આન પપ્પા મને ખાડા થાય ખબર નહીં તું તો છોકરાને મળવા જવાની હોય હા એટલે મને તારી ખબર હોય આ કઈ એમ એમને આમ જોરા નથી કર્યા મારી બહુને સુતારવા દેવા સંસ્કાર દેવાના એમાં શું કઈ એવા ને કઈ 6 મહિના નીકળી છે તો કઈ એવા સંસ્કાર આવી જાય એવું કરવું ઈ. જીને ને જીને મળવા જાવ છે આમ ધણી અસલ છે એને હાથે એને મારી બાઈ બીજામાં મોઢા એને માર હાચું છું ભાઈ તમે એમને એને હાથે એમને આવા કોક વાય ઓલા કરતી કે પૈસા હાટે કરો મારે શું પૈસા તો ધણી હોય પછી બાઈ શું કામ બીજે આવું રાખવું જ જોઈએ અમાર પેલેથી અમાર ફુવારા હતા તે દિવસ કુંવારા હતા તે દિવસ હતા લગ્ન ન કરે ને એની યાર ન એમ નહીં બધા હવે સંજોગો હોય તમને શું ખબર પણ પેલા આટું ને એમ કહેવાય હવે હું ઘર બાંધીને બે ગઈ છું તું મારા ભાઈ પરણી જા બરોબર એ તો વાંધો છે કે પહેણતો જ નથી એમને ઘરમાં ખબર પડે તો આ પહેણવા નથી દેતી હું કઈ ના નથી પાડતી પણ એને પૈસા ક્યાંય બીજે લાગે. મને જ નથી માનતું એવું નથી એને ક્યાંય બીજે ગમતું તું પૈસા લાલ છોડી વિશો કેવા ખર્ચા કરે છે એમ કરવી હી લે આ પૈસા મારું વહુ રે પૂછજો એમ ખર્ચા ખોટા કરવી એ બધું મારા હાટું લઈ આવે ગિફ્ટ લઈ આવે તો બધું ગિફ્ટ હાટો છે કઈ બીજે ન મોટા મારો તાર ડો મારે આજકાલનું નથી 10 વર્ષ થયા તે હું તે હું હવે તારા ધણીને હાચવે રે મુઈ ધણીને હાચવેલો જ છે મોકલો હોક નહીં માસી તમને બધી ખબર જ છે મન નો ગમે ઈ કેમ નીચે નાખસ મારે બહુ ને એવા ઓલા આવે ને વાહે વાહે તારી હારે ફરજ પછી કાલ હવે રીનું મન દખડી જાય કાઈ નો ડખરી જાય મારે લ્યો. બાપા એવું કાઈ નો યાર મારો છોકરો મને વઢે મમ્મી તમે ઘરે ઓછો ને આની હારે જવા દેવાય છે ઈ ઘરે આવે તરત એમ જ કહે પણ એને લવ મેરેજ જ કરેલા છે એને ક્યાં બીજે ક્યાંય કઈ હોય લવ મેરેજ કર્યા છે ઈ એટલે ગમે ત્યાં એવી રીતે રખડવાનું લે રખડવા નહીં એટલે એને થોડો કે ગમતો હોય એને જ ગમતો હોય ત્યાં જ લગ્ન કર્યા છે આ અમારે જો ને નસીબ ભમરારા તમને ગમતું તું ત્યાં થયું નહીં ગમતું હોય કે ન ગમતું હોય ઘર બાંધી લીધું ને એટલે બાંધી લીધું પછી બીજે ક્યાંય ન જવાનું હોય તઈ એવો અમારે કઈ વિચાર ખાલી ઘડીક બેહી ન્યા ના બે એટલે ઘરવાળાને ખબર પડે તો શું એને થાય કે હું આટલું આટલું રાખું આખો દી એના હાટે કામ કરું એના બધા શોખ પૂરા કરું એમ ક્યાંય કઈ ન થાય એને ખબર ન હોય એને શું ખબર પડે? બધી ખબર હોય તું ભેગી થઈને તાર વર જેવો નથી તે એને કાંઈ ખબર ન હોય અમારા છોકરાને બધી ખબર જ હોય ક્યાં ગયા ક્યાં આવ્યા
બરોબર. એ કેવાય રવિવાર હતો તો ગયા હે. તો રવિવાર હતો તે કીશ મમ્મી તમારે જવાય, મારો છોકરો તો એવો જ છે, હારે હાલું જવાનું. કોઈ જેટલા જાય છે ઈ બેય ખાવુંમાંથી એકેય. લે એ હારે જ હોય. અમારા ઘરની ફેમિલી બધા એમ હારે જ જાય, છોકરો હોય હું હોય, તમાર છો એમ નો કરાય. હે ને હજી દાડી દીધી બાનો. 500 રૂપિયા. ના બાપા એવા ધંધા અમારે ક્યાં એવા દલાલી ના જોતાય નથી. લે એવા 500 રૂપિયા એમ નથી ભાઈરા. આવા દિયો ને આમ જો ઢીંગલીને કપડા લઈ દઈશ સાહેબ. ના હો અમારે છોડીને ઘણા કપડા આખો કબાટ ભર્યો, એવા અમારા હરામના પૈસા નથી જોતા. હમણાં માર્કેટમાંથી આવા દિયો ને હવે એવું હું કરો મારે પછી છે ને હું જો કોઈ એકલી હોય ને તો પછી ફોન કર્યા કરી થાય, એ કરતા ભેગા હોય ને એટલે નો વાંધો આવે, ફોન નો કરે બહુ. પણ આ ગામમાં કીધું હોત ને તો હજી મારે બકાલું લેવાનું છે તો આવત બકાલું લેવા અને હાથે રાજકોટ જવાની. અહીંયા થોડી જવેરા તો ત્યાં કઈ આપણે વાર ન લાગે ગાડી લઈને, અડધી કલાક થાય. ના રે બાપા તોય મારી છોકરી ઠરી ગઈ. અત્યારે વરસાદ પાણીને કઈ ન થાવું, મારે થાવ ન ખાવા દેવી. અમારે નાનો ભાઈ જાય ખુરચી એમાં તન કરે બેટા. બેસો ને અહીંયા દેખાવ. પણ એવું ન હોય, જો મારે તો એની હારે સાચો જ પ્રેમ હતો પહેલેથી, અમારે બેને બહુ ગમતા હતા, પણ અમારે છે ને આવું જ કરે હો. આમ ભાઈ આવતા લે. મારા માવતર માયના નહીં, મારા માવતર માયના નહીં ને એટલે પછી આયા ન હોય કરે. નાનું આ ફોન લઈ લે, ઈ ખુરચી મૂકી દે. નકર અમે બે છે ને એકબીજા વગર રહી હગી એમ જ નથી. ઓમ કરે લે ભાઈ અહીંયા છૂટાછેડા કરીને ન્યા વઈ ગયા. પણ ત્યાં કુંવારિયાથી તો ન કરી દીધા ને હવે છૂટાછેડા લો મને કોઈ બોલાવે નહીં પછી. તો લવ મેરેજ કરી લેવાય. અમે નો કરી લીધા લવ મેરેજ. પણ મને પછી કોઈ ન બોલાવે. તો નો બોલાવે તો આમથી તમારે ક્યાં એની જરૂર છે? તમે નો ખાજરી હો આમ થાય. ના રે ના, સમાજમાં આપણે આબરૂ એ રહેવું પણ હોય. લફડા કરવાના કરતા ઘર બાંધીને બેહવું સારું. ગમતું હોય ન્યા. તો ઘર બાંધેલું જ છે ને, અઠવાડિયે એકવાર જાતા હોય મળવા બોલાવવા. ઈ નો સારું લાગે. અમારા ઘરમાં કોઈ ખબર પડે ને તો નીકળવાય નો દીધા. આમ તને બીક નથી લાગતી તાર વરની કોઈની કે મને જોઈ જાય છે એમ? એ મને ક્યાં જોઈ જાય, એ તો ત્યાં ક્યાંય ફેરો લઈને આવ્યા હોય તો કદાચ છે ને ભવિષ્યમાં તો શું કરવાનું? અને થોડી સમજ હવે નાની નથી, અડધે ભોગી ગઈ છો, 30-35 વર્ષની થઈ છે. પણ માસી મારે ઈ છે ને પહેલેથી ઈ જ છે ને ઈ જ રહી છે, મને બીજું કોઈ ન ગમે. હવે આમ ગમે ને ન ગમે તો આને પૈણો છો એની જિંદગી બગાડવાની, એને શું સમજવાનું? એને ક્યાં ખબર પડે તેમ દુઃખ હવે એને થાય. સમાજમાં ખબર પડે તો કોક એમ ન કે તાર બાયડી થાવ આવી તો એને મરવા જેવું ન થાય. તો ખબર પડે તો ને, ખબર જ ન પડે. બીજા બધાને ખબર જ છે, તને એમ થતું હોય કે કોઈને ખબર નથી. બરોબર, કાંઈક વિચાર હારા ગામની, એનું તો વિચાર, તારું તો ન વિચાર તો કાંઈ નહીં. માસી સલાહ દેવા બે ગયા, અત્યારે કોણ દૂધની ધોયેલી હોય. દૂધની ધોયેલી ન હોય તો કાંઈ નહીં, આપણે આપણા ઘરમાં ધ્યાન દેવાય. આપણા લગ્ન થઈ ગયા પછી આપણે બધું ઈ જ હોય. આપણે પત્ની હી ને એ આપણા ધણીનું અડધું અંગ છે. અને અત્યારનું તો ફેશનમાં શીખી ગયું માસી માસી. પહેલેથી ઈ જ ગમે છે, હવે મને કોઈ બીજું ન ગમે. સમજ્યા તમે? પહેલેથી ગમે છે તો આની જિંદગીની પથારી ફેરવવા બેઠી. તો આજ બોલાવું, તમારા ઘર જો કોઈ ન હોય આખો ના હો, મારા ઘરે તો આવ નહીં બાય. અમે હું એવા હી, મારા તો ફરી એમ કોઈ જણ ન આવવો જોઈએ. મારે જુવાન વહુ છે એમાં મને જરા કઈ ન ગમે. એવો નથી, હારા છે એનામ કોઈ દી એવું ન આવે. બેન સિવાય કોઈ બોલાવે નહીં ને નજર એવી નથી. ના હો, મારા ઘરે નહીં. તમારે ઘરવાળો ધંધો કરવા જાય તો એમ બોલાવી લેવાય. મારે મારો છોકરો હમણાં બપોરે નાનકડો ઘરે તો ગરબા બાપા આવે. ગમે ત્યારે મારા મહેમાન કેવા, કોઈ ફોન કરે ને ન કરે ને સીધા ઉતરે. અને અમારા ઘરે સારું, તમે લઈ આવો તો અમારા ઘરની આબરૂમાં ન વેચાય. તમારે કોણ આવે? ના રે બાપા, મારે તો ઓલો હાલતા મોટરસાયકલ લઈને નાનો આવે દુકાને ઘરે. તો લે હજી અતારમાં તે કીધું તો ન કીધું શું છે અતારમાં, હું દુકાને જાઉં 8:30-9. ઘરાક ન હોય તી તો આવે દુકાન. હા તરત જ આવે કે ચાલો હું ઘરે આંટો મારતો આવું. હું ન આવું તો પણ તમારે બે ઘર છે, ઓલા ઘરે ન જાય ને. તે ઈ ઘરે સામાન પડ્યો છે એનો અટાણાનો બધું. લે કઈ આખા ઘરમાં પડ્યો છે. આખા ઘરમાં પણ એમ નહીં, નહીં. રૂમમાં તો જાય ને. અમે એવા તરાય ઓલા કરવી ને તો બેને બે પાડોશીમાં આંખે થઈ જાય. તને ખબર છે કે આવા કોકની છોકરીઓને કોકની બહુને સાથ દેશે તો કાલ હવે એના ઘરે એવું થાય છે તઈ ખબર પડશે. માણા એમ કે અમને તને ખબર છે કાંઈ, તારે તો શું જલસા જ કરવા છે, અમારે જ બધું જોવું જોઈએ. કાલ હવે અમને ન કે આ ઓના જો ઓને બહુને કેવો સાથ દેશ, કાલ હવે એની બહુ એવું કરશે, પછી જેવું જોવે એવું જ કરે. દેખાને શેખા એવું બાય મારી બહુ શીખવાડતી નહીં.
કોઈ તમારો બહુ ભાઈ અસલ છે, કઈ વાંધો નથી. અમારે જો આ જૂનો પ્રેમ છે ને એટલે અમે તો હવે બાય પ્રેમ ને મૂક ને તડકે પ્રેમ પ્રેમ કરતી હાલી કાંઈ નીકળ્યું પ્રેમ સોતે. ભૂલાય એ લઉં. શું ભૂલાય નહીં, બરોબર. હાસા સંસ્કાર આપણા ધણી હારે રહ્યો ને ઈ જ સાચું છે. પ્રેમ પ્રેમ તો અત્યારે કહેવાના છે. પણ ત્યાં અઠવાડિયા કલાક એક મળતા હોય ત્યાં બાકી મળવા ઘડિયારે જ જાવું. રહેતા હોય. લે હો, તાર રવિના ક્યાંય જવાનું નથી. હાલ તું નવરી હોય ને હાલ મારે બોયડા ધોરાય. મારે તો કામ છે ઘણું. કા તો મારી દીકરીને કામ છે ને ઓલીને કે હાલ રાજકોટ લે તો તમને હું કાવીને ગોદડા ધોવરાવી ચાલો. આવીને ગોદડા ધોવાનો ટાઈમ રહેતા હશે. આમ 2 કલાકમાં વહી આવશું અમે. શું એ કરતા તો મને નો કીધું હોત તો હું વળી આ ના જવા દેત. મારે મોઢે કીધું તો મારે કોકના મોઢે ખોટું બોલવું ને. એ કરતા હું તો તમને તો સાચું જ કહું. મારે તો રવિના પેલા આપણે બેન સારું પડે. સારું ભણે સાચું છે પણ મારી ઉંમર જો મારે જમાઈ મને ભેગો થાય એમ કે કરવું માસી મેં તો તમને મારી માં જગ્યાએ મહિના હતા. તમને ક્યાં લઈ જવાનું કહું છું? તમારે ભેગી શરમ આવે. નાનું કહું છું બે હરખી હોય ને એટલે રખડી હે પછી આ એવું કરે તો મારે શું કરે? ન કરે એવું તો કહી દઉં તમને. એવું કરે તો હું કેવી કરું જ નહીં ને ના તું તમારે તારે તો ઓમ થાય ને કે આપણે બેન હથવારો થઈ જાય કે હું કહું એટલે તું તૈયાર થઈ જ કાંઈ જવાની ન હોય એવું. માસી તમને કહી દઉં રવિના કાંઈ આમ આખી પાછી થાય તો. શું અને અત્યારની પ્રજા તો હાલી નીકળી શું માણા કેવા હતા પર પુરુષનું મોઢું ન જોતા. પર પુરુષ નથી, મારો પેલો પુરુષ જ ઈ છે. લ્યો. પણ આના હારે શું કામ મને હું કરી? કામ બદનામ કરો ખોટી? બરોબર પેલો એની પ્યાર હારે હતો. તો મારા મમ્મી પપ્પા મહિના જ નહીં તો શું કરું? મમ્મી પપ્પા નો મહિના તો એના કરતા ભાગીને વહી ગયો તો આની તો જિંદગી ન બગડત ને. ભાગીને તો પછી કોઈ બોલાવે નહીં ને. મારે બધાય જોતી હોય બધું. અરે કેવો જમાય હારો એ આના હાથ પગ કસરતો હોય બિચારો જીમ કે એમ કરે. મજા ન હોય તો ન કસરે. લે મજા નો કચરે તે એ કચરે મારા ઈ રહ્યા ને એ એવા જ છે. હા ઈ તો હું હોય એ બધા મતલબિયા. કાંઈ મતલબી નહીં. તમને બહુ પાછો ખબર. આપણો ધણી હોય ને ઈ વાસણે હાચું ઉટકી સુખ છે. દેતા બધું કરી દેતા ક્યારેક મજા ન હોય ને ત્યારે. દીપક કરે દીપક નહીં. ઈ ઓલો ન કરે. કોને કીધું? મને ખબર. તમને બહુ ખબર છે. આ દીપક તો હોય ઘર બંધ કરીને પોતા હોત કરે એવા છે. તું તો કામ કરી મારે નહીં. બે એવા છે. બે એવા છે કાંઈ ઓલો કાંઈ નથી કરે એવો. ઓલો તો ફેસિલિટી વાળો. ક્યાંય ફેસિલિટી વાળો નથી. કહું ત્યારે બે જાય ને કહું તો ઊભો થાય. તમને શું ખબર હોય ભાઈ? હં. કેટલા 15,000 રૂપિયા દે વાપરવા જાતે. મારા ઘર જઈને એમ કહું ને કે એટલા દે એટલે ઈ દઈ દે. અમારે એવા પૈસા હિસાબ ન હોય. હે હા પછી તાન જાવું જ પડે ને. એવું કઈ ન હોય. અઠવાડિયે અઠવાડિયે જાવું જ પડે પછી ઓલો બોલાવે. પૈસા ખાતા હોય કાંઈ એવા કઈ પૈસા હાટું કોઈ નથી જાતા. થાય યામાં જેને દીધું ને બતા આપણે પૈસા સસ્તા હાટું કાંઈ નહીં. મારે એને કેદું છે. આના હું પૈસા દઉં છું. તમને બહુ ખબર જો છે. આના પૈસા ઓલો ખાઈ જતો હોય આવ્યું ને સાચું. આ બધું આમ જ હાલતું હોય. એને ક્યારેક જરૂર હોય ને તો પાંચની દઉં. આંબા આંબલી હોય ઓલાને પેલા જરૂર હોય ને તો આને દેતો હોય 2-5 હજાર એટલે આ બાય ભોળવાઈ જાય. પછી ઓલાને જરૂર હોય ને હેરવારમાં કરીને બધા પાછા લઈ લે. અમને નથી ખબર બેન આ ધોર આવી ગયા છો તને ન ખબર હોય શું. એ સંબંધ હોય ને એવા પૈસાની ગણતરી ન આ તો હોય. એ સંબંધ જ શું આપણી બદનામી થતી હોય. માટે હારાહારી રાખે બાકી કાંઈ નથી. તો કઈ ન જાય. હાલો પૈસા હાટું. પણ એને કોણ દે એમ છે પૈણી જાય. ઈ પૈસા તમારા અસલ ઘરે જડી છે. માગીને વાપરે છે તો એને કોણ દે છે? એ ઊંચી ઊંચી આને મોઢે કરતો હોય મને તો અસલ જડી જાય ને હું દીકા તારા હાથે આમ નામ સૌ તાતા દીકો ફોડવીને પોદરા જેવો થઈ જાય. આજકાલ નું ખેલ આવતે હું એ બી ભોળવાઈ જાઉં. અમારે હમણાં 12 વર્ષ થાય. બરોબર. હા ઓવડાવડા હતા ત્યારના શું તે હું તાર ડોહી 32 વર્ષની. આહા. આ તો ગાંડું છે આને વાયદે મારી બહુ ગાંડી થઈ જાય છે મારે આને ઓલું કરું. હાલ. કરવું કહું. તું કેમ ગમી કંઈક બાનું કાંઈ હું અત્યારે ઘરે વહી જાઉં. એલી પણ નથી આવું મારે. શું નથી આવતું? પોતે તાર હાવું નાઈ રે છૂટી જાય. એમથી તને મારી બધી ખબર છે. ભલે ને ખબર હોય તો કાંઈ એને કહેવાનું હોય બધું. એની સામે જ મારે નાક પાડવી ને. તો મેં કીધું ઈ તો એ નહીં કરવા દે મને તારી હારે. એને ખબર છે તારી એક એક વાતની એ મને નહીં કરવા દે. આમ તું જઈને ડાયરેક્ટ એને જ કહેવા મંડસ કે રવિનાને લઈ જાવ ને એને મોકલો ને. સાચી એમ ન કીધું હોત તો સારું હતું. તને કહેવાનું જ નહોતું. મને આવીને ડાયરેક્ટ કીધું હોત ને તો હું ગમે બાનું કરીને વહી આવત. એમ કહી દેત કે હું જાઉં છું મારા પપ્પાને ઘરે તો કાંઈ અહીંયા તો કાંઈ ના પાડવાના આમ નથી. તો હું ઘરે વહી જાઉં પછી કે મમ્મી મારા પપ્પા મને એમ શું મોટું જોઈ આવું. ના આજ તો તે કહી દીધું છે ને એટલે આજ તો મેળ નહીં આવે.
આવતા રવિવારનું રાખ કંઈક વિચારીશ હાલ. તમારે આજ શું કરવું? આજનો દી રેવા દે ને, ફોનમાં વાતો આમ થાય કરો જ છો તમે, એને કઈ નો મેળ આવ્યો, મારી બેનપણી નો આવી ના રે. ફોનમાં મજા આવે. પણ આ તે મારે હા હું કહી દીધું ને એટલે આજે નહીં જ આવવા દે. એને બહુ શોખ થાય, બહુ ચાલાક છે, ખબર બાજી લઈને આપણે આમ જો મજા કરશું, મૂવી જોવા જાહું. ઈ તો મને ખબર, તારી યારે મજા જ હોય. તે દી નતા આપણે કેટલી માર્કેટમાં વાર આવ્યા. જાય ભેગી. હા પણ એને ખબર ન હોય ને તો રાવાય ન દી. આપણે માર્કેટ નું કઈ જાય, મેં તને એટલે ન કીધું. મેં કીધું માર્કેટમાં જવાનું હોય ને તો કેજે કીધું તો આવીશ. તો અહીંયા તો કઈ ના પાડતા તને નથી. ડીમાર્ટમાં ઓલ કેવો ડ્રેસ ગમતો હતો? હા પેર રાખી કેવી સરસ હતી. 3600 ની હતી. હા હું તને લઈ દઈશ. ઈ તો ન લઈ દેતા હાલશે. ના પણ ભાઈ લઈ દો આઈ. મને હમણાં પીઝા ખાવાનું બહુ મન થયું છે. પીઝા પીઝા ખવડાવી દેજે. પણ આ રવિવાર રેવા દે ને આવતા રવિવારનું રાખ. આઈને કઈક બાનું માઈ વાયરું નહીં ના આવે. વઈ જાવ ને વસ્તુ કઈક તે બાનું. વાત કરું આવી તો ફોન કરે. ફોન નહીં કરું, ફોન નહીં કરી એમ વઈ જાય. અને આ વખતે મેં કીધું લઈ તાર હાકું કવર એટલે થોડું. તું દોઢી થઈ ગઈ. પણ મેં કીધું ઘરે કદાચ આવે ને દીપક તો એને કહી દે કે ઈ મારે બહુ બે ગયું છે આમ. એટલે મેં વળી એને કીધું ન કીધું તો એ લોચા નહીં થાય. શું થાય? હા દીપકભાઈ તમે એમ કહેશો કે હું આની હારે જાઉં કે એકલી જાઉં. આપણે બે અને ઈ મારે હાહુન કહેશે કે તમારું વહુ હારે ગયા હે. એવું ન પૂછે. ક્રોસ એન્ક્વાયરી ન કરે કોઈ દી. વળી પૂછે તો મારે પછી જવાબ ઘરે દેવો કેવો વહમો પડી જાય. ના ભાઈ ઈ તો કઈ નો. ઈ ક્યાં રાતે હવે 6 વાગે જઈને રાતે 2 વાગે આવે છે એમ હા તો ક્યાં હાલ હમણે બહાર ગયા હે ને આવે ને દુકાને એટલે પૂછી લો. તું અત્યારે ઘરે વહી જજા તારી ને તો તું સામે બેઠી હશ ને તો એને ઈદ મગજમાં ઘૂમશે. હા તે તું હરકું અત્યારમાં ન કહેતી ખરી કપડાં વપડા ધોઈ નાખ ને પછી એમ કહીજે કે મમ્મી મને મારો પપ્પાનો ફોન આવ્યો તો ને એને મજા જેવું નથી તો હું ખબર કાઢી આવું એટલે એવું પછી એને મગજમાં નહીં હા એમ જ કહીશ કે ફોન આવ્યો તો ને મારા પપ્પાનો, હું જઈ આવું એક આટો મારી આવું, રવિવાર છે તો ભાઈ ઘરે છે. અને મજા કરશે માને. વાંધો નહીં. હાલ હાલ મારે તૈયાર જાઉં, હું થઉં. તૈયાર અને થાઉં. મેસેજ કરીશ, વોટ્સએપમાં જોઈ લેજે મેસેજ. હો ફોન નહીં કરું. હા નાનોડા હારે લઈ લેશે એક ને હા એ લઈ લઈ છે ભેગી. હાલો મારે કઈક બાનું કાઢવું છે. હા ને મેં કીધું દુકાને તો ગયા હે. મારા પપ્પાનો ફોન આવ્યો હતો મમ્મી. ઈ કે રવિવાર છે ને ભાઈ ઘરે હે ને તો કે ઓલું અટાણું થોડુંક ભેગું કર્યું હે ઈ લઈ જાય ને મને મજા જેવું નથી તો કે સરકારી હોસ્પિટલમાં જવું હે. હા તો આજ રવિવાર જો બપોર પછી સરકાર હાઈ જગન્નાથ વી આવીશ. જાવ છું નાનું ને કઈ એની આવે થોડી જાવ મમ્મી. ના પપ્પાને ઘરે જ જાઉં છું. હા હાસ માની તો ગયા. હા ઓલી